આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે વિની। ત્રિનેત્રમાં આપણે વરસાદના અહેવાલો પર નજર કરીશું। મેટ્રો સિટી, સ્માર્ટ સિટી આ શબ્દો બોલવામાં અને સાંભળવામાં ખૂબ સરસ લાગે છે, મજા આવે છે, પણ જ્યારે આ શહેરો થંભી જાય ત્યારે જોયા જેવી થાય છે। અમદાવાદમાં વરસાદ આકાશી આફત બનીને એવો વરસ્યો કે મેટ્રો સિટીના છોતરા નીકળી ગયા। અમદાવાદીઓ 2 દિવસથી એવા ફસાયા છે કે ન પૂછો વાત। શહેરનો કોઈ પણ વિસ્તાર એવો નથી કે જ્યાં લોકોને તંત્રની બેદરકારીનો અહેસાસ ન થયો હોય। જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદમાં આખી રાત વરસેલા અવિરત વરસાદે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે। મેઘરાજાએ જાણે કે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ રાતભર ધોધમાર વરસેલા વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। ખાસ કરીને શહેરના વ્યસ્ત એવા એરપોર્ટ રોડ પર કમર સુધીના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। અવિરત વરસાદથી મુસાફરો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા। આફત વચ્ચે એરપોર્ટ પોલીસ સ્ટેશનના જવાનો દેવદૂત બનીને મદદે આવ્યા। ભારે વરસાદ અને કમરતોડ પાણીની પરવા કર્યા વિના જાંબાજ પોલીસે નૈતિક ફરજ બજાવીને પાણીમાં ફસાયેલા અસંખ્ય લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું। અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરતા અમદાવાદવાસીઓની ચિંતામાં વધારો થયો। વરસાદ શરૂ થતાની સાથે જ શહેરના વિસ્તારોમાં ફરી એકવાર પાણી ભરાવવાની ગંભીર સમસ્યા સામે આવી। ખાસ કરીને વાહન વ્યવહારથી સતત ધમધમતા એવા એસજી હાઈવે પર આવેલા કારગિલ પેટ્રોલ પંપ પાસે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા। સવારના સમયે ઓફિસ, કોલેજ કે ધંધા રોજગાર માટે નીકળેલા વાહન ચાલકો આ પાણી ભરાવવાને કારણે મુશ્કેલીમાં મુકાયા। અમદાવાદ શહેરમાં મેઘતાંડવને પગલે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જેને કારણે મહાનગરના માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા। શહેરના સૌથી વ્યસ્ત અને કનેક્ટિંગ ગણાતા હેલ્મેટ સર્કલ પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો। સવારના સમયે પોતાના ધંધા રોજગાર અને નોકરી પર જવા નીકળેલા નાગરિકો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા। સમયસર પહોંચવાની મજબૂરી અને ભારે ટ્રાફિક જામ વચ્ચે કંટાળીને અનેક લોકો પોતાના વાહનો રસ્તા પર જ પાણીમાં છોડીને ધંધા રોજગારે જવા રવાના થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદમાં આકાશી આફત બનીને તૂટી પડતા વેપારીઓના આશિયાના અને રોજગાર જોખમમાં મુકાયા। ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય બજારોમાં આવેલી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો। ખાસ કરીને ડ્રાઇવ-ઇન સિનેમા પાસે આવેલા જાણીતા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાણી ભરાતા દુકાનધારકો ભારે પરેશાન થઈ ગયા। બેઝમેન્ટમાં આવેલી અસંખ્ય દુકાનો અને ગોડાઉનો પાણીમાં ગરકાવ થઈ જતા વેપારીઓને લાખો રૂપિયાનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। અત્યંત દુઃખદ બાબત એ છે કે પરિસ્થિતિ કાબુ બહાર જતા તંત્રને વારંવાર જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ મદદે ન પહોંચતા વેપારીઓ લાચાર બન્યા। અમે લોકોએ લગભગ અત્યાર સુધીમાં કાલ રાતે અત્યાર સુધી કેટલા લોકોને ફોન કર્યા, કોર્પોરેશનમાં લગભગ 80 થી 100 ફોન કર્યા હશે, કોઈની કોઈ મદદ મળી નથી। ટોરેન્ટ પાવર 30 થી 40 ફોન કર્યા પછી એ લોકો આવીને અહીંયા વીજળી કાપી ગયા અમારી લગભગ 1:45 વાગે। મારી દુકાન અહીંયા મારા જે મોબાઈલ એસેસરીઝ છે એ સિવાય બીજી 40 દુકાનો અહીંયા ગાડી છે જે અત્યારે પાણીમાં છે। મારી દુકાનની અંદર 40 મોબાઈલ છે પ્લસ એસેસરીઝ 35 થી 40 લાખનું મારી દુકાનનું નુકસાન છે। એવી 6 દુકાનો અહીંયા મોબાઈલની જે નીચે અને બાકી સ્ટેશનરીની અને ઘણી બધી બીજી બધી દુકાનો છે જેને બધાને નુકસાન છે। કેટલી દુકાનો પ્રભાવિત થઈ છે આ પાણીના? દુકાનો બહુ 40 દુકાનો નીચે બધી પ્રભાવિત થઈ અત્યારે। શું તમે પાણી કાઢવા માટે શું કર્યું છે બધા વેપારીઓ મળી? અમે અત્યાર સુધીમાં કોર્પોરેશનને કેટલી જાણ કરી પણ એ લોકો આવ્યા નથી। અત્યારે અમારી જાતે ટ્રાય કરી રહ્યા છે પાણી કાઢવાનો અને એનું મશીન લાવ્યા અમે 25,000નું મશીન છે પ્લસ બીજા 5-6 હજારનો ખર્ચો એટલે 30,000ની આસપાસનો ખર્ચો છે અમારે કરીએ છીએ અત્યારે। તમામ વેપારીઓ તમામ વેપારીઓ અત્યારે ભોગવ્યો ખર્ચો। ગઈકાલના અમે બપોરે 2 વાગ્યાથી આ જ કન્ડિશનમાં અહીંયા ને અહીંયા ઉભા છીએ બેન। કોઈ પણ જાતની કોઈ પણ સરકારની કે કોર્પોરેશનની અમને કોઈ પણ જાતની મદદ છે નહીં। અમે અમારી જાતે આ બધું કાર્ય કરીએ છીએ ગમે ત્યાંથી સાધનો લાવીને, પણ આ પાણી નીકળે એટલે શાંતિ થાય, કારણ કે અમારી દરેકની દુકાનોમાં એવરેજ 18-18, 20-20 લાખ રૂપિયાનો માલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ મુશ્કેલી પૂરી નથી થઈ, કારણ કે મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં સ્માર્ટ સિટીના રસ્તાઓ પરથી હજુ પાણી નથી ઓસર્યા।
શહેરની નીતિબાગ સોસાયટી પાસે ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળવાને કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે પાણીના ભારે પ્રવાહ વચ્ચે અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ થઈ ગયા. શહેરના વ્યસ્ત ગણાતા વેજલપુર વિસ્તારની નંદનગર સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોનું જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું. વરસાદને કલાકો વીતી જવા છતાં તંત્ર દ્વારા પાણીના નિકાલમાં થઈ રહેલા વિલંબને કારણે સ્થિતિ વધુ ગંભીર છે. નરકાઘાટ જેવી સ્થિતિથી કંટાળીને રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. વેજલપુર વિસ્તારમાં આકાશી આફતે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ચારે તરફ તારાજીના દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદને કારણે વિસ્તારના મુખ્ય બજારો અને અનેક કોમર્શિયલ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ. પરિસ્થિતિ એટલી ગંભીર અને ભયાવહ છે કે દુકાનોની અંદર 5 ફૂટ સુધીના પૂરના પાણી ભરાઈ ગયા. વહેતા પાણીમાં વેપારીઓનો કિંમતી માલસામાન, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ અને ફર્નિચર સંપૂર્ણપણે ડૂબી ગયા, જેને લીધે વેપારીઓને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં વહીવટી તંત્રના નબળા આયોજનને કારણે ઠેર ઠેર હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થયાના કલાકો પછી પણ સ્માર્ટ સિટીના રસ્તાઓ અને સોસાયટીઓ તળાવમાં ફેરવાયેલા છે. ખાસ કરીને વેજલપુરની શ્રી નંદનગર સોસાયટીમાં પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે સોસાયટીના 100 થી વધુ ઘરની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં પૂર જેવા દ્રશ્યો સર્જાતા સ્થાનિક લોકો સોફા, અનાજ અને કિંમતી ઘરવખરી બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આફત પાછળનું મુખ્ય કારણ એ છે કે આ વિસ્તારમાં પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા જ નથી, જેને કારણે હજારો નાગરિકો નરકાઘાટ જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. ટ્રાફિકથી સતત ધમધમતો સિંધુ ભવન રોડ હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં તંત્રના નબળા આયોજનને કારણે પશ્ચિમી અમદાવાદની લાઇફલાઇન ગણાતો આ માર્ગ તળાવમાં ફેરવાઈ ગયો. ખાસ કરીને નિર્મલા બંગલોઝથી લઈને તાજ હોટેલ સુધીનો આખો રોડ પાણીમાં ગરકાવ થઈ જતા આ વિસ્તાર બેટ જેવો દેખાયો હતો. કહેવાતા વીઆઈપી રોડ ગણાતા માર્ગ પર પાણી ભરાવવાને કારણે વાહન ચાલકો અત્યંત પરેશાન થઈ રહ્યા છે. કિંમતી અને લક્ઝરી કારો તેમની દ્વિચક્રી વાહનો પાણીમાં બંધ પડી રહ્યા છે. પૂર્વ વિસ્તારની શાન ગણાતા નિકોલના સંગાથ 4 રસ્તા અત્યારે સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા. આ કોઈ એક દિવસની આફત નથી, પરંતુ અહીંના રહીશો છેલ્લા 5 વર્ષથી સતત પાણી ભરાવવાની સમસ્યાથી કંટાળી ગયા છે. ચાલુ વર્ષે પણ વરસાદને લીધે છેલ્લા 24 કલાકથી સંગાથ 4 રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા રહેતા લોકો ત્રસ્ત બન્યા છે. સતત પાણી ભરાઈ રહેવાને કારણે આસપાસના બજારો અને ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રહેતા વેપારીઓ અને સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખલતેજ વિસ્તારમાં આવેલી સિલ્વર કાસા સોસાયટીના પાર્કિંગમાં વરસાદી પાણી ઘૂસી જતા પરિસ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. ગુલાબ ટાવર નજીક આવેલી આ સોસાયટીમાં ભારે વરસાદને કારણે પાર્કિંગ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેને લીધે સ્થાનિક રહીશોના અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા છે. સતત વરસી રહેલા આ મુશળધાર વરસાદથી સમગ્ર રહેણાંક વિસ્તાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે અને ઘરોની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. લક્ઝરી ગાડીઓ અને 2 વ્હીલર્સ પાણીમાં ડૂબી જતા વાહનોને મોટું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. જ્યાં સોસાયટીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા ભયભીત થયેલા સ્થાનિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પૂર્વ અમદાવાદના સતત ધમધમતા એવા અમરેવાડી મેટ્રો સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. આસપાસના રસ્તાઓ, ગલીઓ અને નીચાણવાળા ભાગોમાં પાણીમાં ડૂબી જતા અમરેવાડી વિસ્તારમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મેટ્રો સ્ટેશન નીચે અને મુખ્ય માર્ગો પર આ પ્રકારે ભારે પાણી ભરાવવાને કારણે નોકરી ધંધે જતા સામાન્ય લોકોને અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના સાણંદ
મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આખું શહેર પાણી પાણી થઈ ગયું, જેમાં ઇન્દ્રપુરી એક્સટેન્શન વિસ્તારની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક બની. અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે આખું રહેણાંક વિસ્તાર એક વિશાળ જળાશયમાં ફેરવાઈ ગયો. સોસાયટીઓ અને મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. ચાણક્યપુરી વિસ્તારમાં મેઘરાજાના આગમન સાથે જ ફરી એકવાર તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી. ખાસ કરીને ચાણક્યપુરીના સ્વસ્તિક બંગલોઝ પાસે હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. જળભરાવના કારણે સોસાયટીના રહીશો પોતાના જ ઘરોમાં કેદ થવા માટે મજબૂર બન્યા. ઓફિસ, ધંધા રોજગાર કે શાકભાજી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે પણ બહાર નીકળવું અશક્ય બન્યું છે. આ પરિસ્થિતિથી કંટાળીને સોસાયટીના ત્રસ્ત રહીશોએ વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની આકરી વેદના અને તંત્ર પ્રત્યેનો આક્રોશ ઠાલવ્યો. ગુમા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ચિંતાજનક દ્રશ્યો સર્જાયા. પ્રખ્યાત હરિઓમ વિલા સોસાયટીમાં આવેલા કરોડોની કિંમતના આલીશાન બંગલાઓમાં પાણી ભરાયા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાના કારણે આખી સોસાયટી નદીમાં ફેરવાઈ ગઈ. રાત્રિ દરમિયાન વરસાદી પાણીનું સ્તર સતત વધતું હોવાથી બંગલાઓમાં પાણી ઘૂસી જવાનો ડર અને ચિંતાના માર્યા રહીશોને આખી રાત જાગીને વિતાવવી પડી. આખરે ઘર સુધી પાણી ફરી વળતા લોકોનો કિંમતી સામાન બગડી ગયો અને રહીશો ભારે પરેશાન થઈ ગયા છે. વિસ્તાર જે છે એ કોર્પોરેશનની અંદર સમાવવામાં આવ્યા પછી અમે બીજા બધાના જેટલો જ પૂરેપૂરો ટેક્સ ભરેલો હોવા છતાં આ વિસ્તારની જે બેઝિક જરૂરિયાતો જે છે એ બેઝિક જરૂરિયાતો સરકાર તરફથી અમને પૂરી પાડવામાં નથી આવી. એટલે અમારે કોઈ મદદ નથી જોઈતી, અમારો હક છે અને એ હક અમારે એના બદલાની અંદર અમને જે મળવું જોઈએ ટેક્સીસ ભરવાના બદલાવાની અંદર એ સગવડતાઓ અમને મળતી નથી. એની સામે અમારો સખત વિરોધ છે. મુશળધાર વરસાદના પ્રકોપ વચ્ચે અમદાવાદ અને તેની આસપાસના ધોરીમાર્ગો પર વાહન વ્યવહારની ગતિ થંભી ગઈ. આકાશી આફતને કારણે બાવડા અમદાવાદ હાઈવે નદીમાં ફેરવાઈ ગયો, જ્યાં સરખેજ તરફ જતા માર્ગો પર ચારે તરફ માત્ર પાણીનું જ સામ્રાજ્ય નજરે પડે છે. સરી પાટિયા પાસે આવેલા પ્રખ્યાત ગેલોક્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પણ જળભરાવ થયો. હાઈવે પર પાણીનું સ્તર જોખમી રીતે વધતા વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યામાં ન ફસાય તે માટે વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું. અમદાવાદ બાવડા હાઈવે પર આવેલો ગેલોક્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ભારે વરસાદના કારણે જાણે દરિયામાં ફેરવાઈ ગયો. આકાશી આફતે ઔદ્યોગિક પાર્કને ચારે તરફથી પાણીના ચક્રવ્યૂહમાં ઘેરી લેતા ત્યાં આવેલી વિવિધ કંપનીઓના અંદાજે 900 જેટલા કર્મચારીઓ ફેક્ટરી પરિસરમાં જ ફસાઈ ગયા. પાણીનું સ્તર જોખમી રીતે વધતા જનજીવન જોખમાયું. પણ આવી કટોકટીની પડે એસડીઆરએફ, પોલીસ તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો દેવદૂત બનીને મદદ માટે દોડી આવી હતી. અમદાવાદમાં ભારે વરસાદ અને જળબંબોરની આફત વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. તેવામાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય અને માનવતાભરી કામગીરી સામે આવી. ધોધમાર વરસાદ અને રસ્તાઓ પર ભરાયેલા પાણીના પ્રચંડ પ્રવાહના કારણે હજારો વાહનોની નંબર પ્લેટ તૂટીને રસ્તા પર જ ખરી પડી. આવી વિકટ